15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. મીડિયા કર્મીઓને અભદ્ર ટિપ્પણી અને ધમકી આપનાર ઇસમને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. લેખિતમાં માફીપત્ર લખાવી જેલ ભેગો કર્યો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પત્રકારો અને મહિલા ન્યૂઝ એન્કરને અભદ્ર ટિપ્પણી કરી ધમકાવનાર ઇસમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. કાયદાના સપાટા બાદ કોમેન્ટબાજની હેકડી નીકળી ગઈ હતી. પોલીસે તેની પાસેથી લેખિતમાં માફીપત્ર મેળવી જેલ હવાલે કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાના માર્ગની કામગીરી શરૂ થયા બાદ યુથ કોંગ્રેસના નેતાઓના વિરોધ પ્રદર્શન અંગે પ્રસારિત થયેલા અહેવાલોના સંદર્ભમાં કોસંબડીના રહેવાસી ટ્રાવેલ્સ ઓપરેટર લુકમાન મંસૂરી નામના ઇસમે મહિલા ન્યૂઝ એન્કર અને પત્રકારો વિરુદ્ધ અત્યંત અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો અને ગર્ભિત ધમકીઓ પણ આપી હતી. આ ગંભીર મામલે મા ટીવી ચેનલની ફરિયાદના આધારે શહેર એ ડિવિઝન પોલીસે તાત્કાલિક હરકતમાં આવી હતી અને લુકમાન મંસૂરીને ગણતરીના સમયમાં શોધી કાઢ્યો હતો. પોલીસની પૂછપરછ અને કાયદાનો ડર લાગતા જ જેની કોમેન્ટ્સમાં ઉદ્ધતાઈ છલકાતી હતી તેવા લુકમાનની તમામ હવા નીકળી ગઈ હતી. લુકમાન મંસૂરીએ પોલીસ સમક્ષ હાથ જોડીને કાકલુડી કરી દયાની ભીખ માંગી અને માફી માંગી હતી. તેને હવે પછી ક્યારેય આવી અભદ્ર ટિપ્પણી નહીં કરવાની આજીજી પણ કરી હતી. પોલીસે તેની પાસેથી લેખિતમાં માફીપત્ર મેળવ્યું હતું, જેમાં ભવિષ્યમાં આવું કૃત્ય ન કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેને સોશિયલ મીડિયા પર જાહેરમાં વિડીયો બનાવી માફી માંગવાની મૌખિક ખાતરી પણ આપી હતી. પોલીસે આ ઇસમ સામે અટકાયતી પગલાં ભરી તેને જેલ હવાલે કર્યો છે. પોલીસ દ્વારા એ દિશામાં પણ વધુ પૂછપરછ શરૂ કરાઈ છે કે શું આ કોમેન્ટ તેને કોઈના કહેવાથી તો કરી ન હતી. ભરૂચ અંકલેશ્વરના પત્રકારો અને મીડિયા કર્મીઓ પર વ્યક્તિગત અને અભદ્ર ટિપ્પણી કરનારની આવી હાલત થતાં કાયદાનો ડર અને પોલીસની ત્વરિત કાર્યવાહીની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. યાકુબ પટેલ, ભરૂચ.